વિસાવદરની અંદરથી જેમને ચૂંટણી લડી અને ધારાસભ્ય તરીકે જ્યારે ગોપાલ ઇટાલિયા ચૂંટાઈને આવ્યા ત્યારથી મિત્રો આખા જૂનાગઢ જિલ્લાની નહીં પણ આખા ગુજરાતની ચિંતા કરતા રહ્યા અને એમાં મારે એમનું ધ્યાન એ દોરવું છે કે માણાવદરની રાજનીતિ યારે પોતાને કાંઈ લેવા દેવાના પણ આ જ વિસ્તારના પૂર્વ ધારાસભ્ય આ જ વિસ્તારના પૂર્વ સરકારના મંત્રી અને હાલના ગોપાલ ઇટાલિયાના એટલે એમ માનીએ કે હાવણાના ટેકેદાર એના કહેવાથી જયારે એને રિવરફ્રન્ટ યાદ આવ્યું ત્યારે મારે ગોપાલ ઇટાલિયાને એટલું કહેવું છે કે આના માટે ચિંતા કરવા માટે અમારા ધારાસભ્યો માણાવદરના અરવિંદ લાડણી છે જ. આપણે જો ચિંતા જ કરવી હોય તો ઘણા બધા વિકાસના કામો કરી શકીએ છીએ પણ અમારી સૌ ટીમે માણાવદરના ધારાસભ્યો હોય નગરપાલિકા હોય કે ભાજપના સૌ આગેવાનોએ આગળ એવું વિચાર્યું છે કે આ રિવરફ્રન્ટ જો અત્યારે નગરપાલિકા સંભાળી લે તો નગરપાલિકા સંભાળી લે તો હું માણાવદર નગરજનોને જણાવવા માંગુ છું કે માણાવદરની જનતાને જે આ ગોપાલ ઇટાલિયા અને એમના આકા એમને જે સલાહ દેનારા છે એ ગેરમાર્ગે દોરે છે કારણ કે એમના મળતિયા લાખોનું કરપ્શન આમાં કર્યું છે એમના મળતિયા લાખો રૂપિયામાંથી ખાધા છે આજે પણ આ કામ ધૂળ ખાઈ રહ્યું છે અધૂરું કામ છે અને મારી માણાવદરની જનતા મતલબ કે મારી જવાબદારી નથી પણ ઇનડાયરેક્ટલી જયારે આ સંગઠનની જવાબદારી પાર્ટી આ વિસ્તારની હોપી હોય ત્યારે અમારા માણાવદરના ધારાસભ્યો અને ચૂંટાયેલા પ્રતિનિધિઓની જવાબદારી બનતી કે માણાવદરની નગર જનતા ઉપર આજે 1250 રૂપિયા જેવો ટેક્સનો બોજ પડી રહ્યો છે અને એ ટેક્સનો બોજ એને 2500 રૂપિયા ન થાય એના માટે આ રિવરફ્રન્ટ નગરપાલિકા સંભાળવા માટે તૈયાર નથી. આ વાત સાફ છે.